નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીકે વિદ્યા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર નિહાળવાના છીએ, તો અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. આજે આપણે ડિસેમ્બર મહિનાનું ટોપ કરંટ અફેર જોવાના છીએ, જે કંડક્ટર, પોલીસ, પીએસઆઈ, ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. માટે વિડીયો અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં લિંગ આધારિત હિંસા નાબૂદ કરવા માટે ભારતમાં શરૂ કરાયેલ અભિયાનનું નામ જણાવો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, અબ કોઈ બહાના નહીં. પ્રશ્ન નંબર 2. તાજેતરમાં કઈ સંસ્થાએ એડેપ્ટેશન ગેપ રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, યુનેપ. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં વન નેશનલ વન સબસ્ક્રાઇપ્શન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્વત્પૂર્ણ સંશોધન લેખો અને સામયિકોની દેશવ્યાપી એક્સેસ પ્રદાન કરવી. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં નીચેનામાંથી કોણ U8 કેડેટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, દિવિજ રેડ્ડી. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી વિશ્વ એઇડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી BSF સ્થાપના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી વર્ષ 2024ના વિશ્વ એઇડ્સ દિવસની થીમ શું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં પ્રકાશિત થયેલા નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ 2024 વિશે નીચેના વિવેચનો ધ્યાન લો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1 અને 2 બંને ખોટા છે. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, 49. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, મહારાષ્ટ્રમાં. પ્રશ્ન નંબર 11. ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 12. ભારતમાં કઈ ઘટનાની યાદમાં દર વર્ષ 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ભોપાલ ગેસ દુર્ઘટના. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે ઘટી હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 ડિસેમ્બર 1984ના રોજ થઈ હતી. પ્રશ્ન નંબર 14. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુલામી નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, 2 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં નીચેનામાંથી ચક્રવાત ફેંગલ ઉદ્ભવ્યું હતું? આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 17. તાજેતરમાં નીચેનામાંથી પોલીસ મહાનિર્દેશકો ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, ભુવનેશ્વર.
પ્રશ્ન નંબર 18. તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો હતો? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, સુરત. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં ભારતે INS હરિઘાટ પરથી K4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. INS હરિઘાત અને K4 મિસાઇલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી વિશ્વ વિકલાંગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 3 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી વિશ્વ વિકલાંગ દિવસ 2024ની થીમ શું હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 22. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડતા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, 42મો બંધારણીય સુધારો 1973માં. પ્રશ્ન નંબર 23. ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલ ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, એકલવ્ય. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી ઈસવીસન 1954માં લોથલનું સંશોધન કોણે કર્યું હતું? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, SR રાવે કર્યું હતું. પ્રશ્ન નંબર 25. લોથલ સભ્યતા અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી રીતે જોડાયેલી નથી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, ભયંકર દુષ્કાળના કારણે લોથલ સંસ્કૃતિ નાશ પામી હતી. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.